પરીક્ષિત રાજાએ કહ્યું, હે મહારાજ, વિદ્યાથી અક્ષણ પામેલા ઇન્દ્રદેવે રમત માત્રમાં સર્વસ્વનું હરણ કરનારા શત્રુઓની સેનાને યુદ્ધમાં જીતી લીધી અને ત્રૈલોક્યનું રાજ્ય ભોગવ્યું. તે નારાયણ કવચરૂપ વિદ્યા મને કહો. સાથે એ પણ બતાવો કે તેને તેનાથી સુરક્ષિત થઈને રણભૂમિમાં કેવી રીતે આક્રમણકારી શત્રુઓ ઉપર વિજય મેળવ્યો. શ્રી શુકદેવજીએ કહ્યું, પુરોહિત બનેલા વિશ્વરૂપે પ્રશ્ન પૂછનાર ઇન્દ્રદેવને જે નારાયણ કવચ કહેલું તે હવે એકાગ્ર મનથી સાંભળો. વિશ્વરૂપે કહ્યું, હે દેવરાજ ઇન્દ્ર, ભયનો પ્રસંગ આવી પડે ત્યારે નારાયણ કવચ ધારણ કરી પોતાના શરીરની રક્ષા કરી લેવી જોઈએ. એની વિધિ આ પ્રમાણે છે કે પહેલા હાથ પગ ધોઈ આચમન કરવો, પછી હાથમાં કુશની વીંટી ધારણ કરી ઉત્તર તરફ મુખ રાખી બેસી જવો. પછી કવચ ધારણ પર્યંત બીજું કાંઈ પણ ન બોલવાનો નિશ્ચય કરી પવિત્રતાથી ઓમ નમો નારાયણાય અને ઓમ નમો ભગવતે વસુદેવાય આ મંત્રો દ્વારા હૃદયાદિ અંગ ન્યાસ તથા અંગુષ્ઠાદિકર ન્યાસ કરવા. વિશ્વરૂપ પહેલા ઓમ નામો નારાયણાય આ અષ્ટાક્ષર મંત્રના ઓમ વગેરે 8 અક્ષરોના ક્રમશઃ 2 પગ, 2 ગોઠણ, 2 સાથળ, પેટ, હૃદય, વક્ષપ્રાંતિ, મુખ અને મસ્તકમાં ન્યાસ કરવા. અથવા પૂર્વોક્ત મંત્રના યકારથી શરૂ કરી ઓમકાર પર્યંત 8 અક્ષરોના મસ્તકથી આરંભ કરી તે જ 8 અંગોમાં ઉલટા ક્રમથી ન્યાસ કરવા. પછી ઓમ નમો ભગવતે વસુદેવાય એ દ્વાદશાક્ષર મંત્રના ઓમકારથી સંપુટ કરેલા એક અક્ષરનો આંગળીઓમાં અને અંગૂઠાની અણીઓમાં ન્યાસ કરવો. જમણા હાથની તર્જનીથી માંડી ડાબા હાથની પર્જની સુધીની 8 આંગળીઓમાં 8 અક્ષરોનો અને 2 અંગૂઠાના ઉપરના તથા નીચેના 4 સાંધાઓમાં બાકી રહેલા 4 અક્ષરોનો ન્યાસ કરવો. પછી ઓમ વિષ્ણવે નમઃ એ મંત્રના ઓમકારનો હૃદયમાં, વીકારનો મસ્તકમાં, શકારનો ભ્રકુટીના મધ્યમાં, નકારનો શિખામાં, વેકારનો બંને નેત્રમાં અને નકારનો સર્વ સાંધાઓમાં ન્યાસ કરવો. બાકી રહેલા મકારનો ઓમ મહાઅસ્ત્રાય ફટ કરી દિગ્બંધ જોડવો. આ પ્રમાણે ન્યાસ કરવાથી આ વિધિને જાણવાવાળો પુરુષ મંત્ર સ્વરૂપ થઈ જાય છે. ત્યાર પછી સમગ્ર ઐશ્વર્ય, ધર્મ, યશ, લક્ષ્મી, જ્ઞાન અને વૈરાગ્યથી પરિપૂર્ણ ઇષ્ટદેવ ભગવાનંતું ધ્યાન કરવું અને પોતાને પણ તદ્રૂપ જ સમજે. પછી વિદ્યા, તેજ અને તપ સ્વરૂપ આ કવચનો પાઠ કરવો. ગરુડજીની પીઠ ઉપર ચરણ ધરીને રહેલા અણિમાદી 8 સિદ્ધિઓથી સેવિત 8 બાહુવાળા શંખ, ચક્ર, ડાળ, તલવાર, ગદા, બાણ, ધનુષ અને પાશને ધારણ કરતા હરિભગવાન મારી સર્વ પ્રકારની રક્ષા કરજો. ગરુડ વાહન 8 ભુજાધારી ભગવાન હરિ શંખ, ચક્ર અને વિવિધ શસ્ત્રો વડે અનિષ્ટથી રક્ષણ આપે છે. ભગવાન નૃસિંહ કિલ્લા, વન તથા રણભૂમિ વગેરે સંકટમાં સ્થળોમાં મોટા દૈત્યોના સેનાપતિઓના શત્રુ નૃસિંહ ભગવાન રક્ષા કરજો. એ ભગવાન જ્યારે મોટા શબ્દથી ખડખડ હસ્યા હતા ત્યારે દિશાઓમાં ગર્જના ઉઠી હતી અને દૈત્ય પત્નીઓના ગર્ભો પડી ગયા હતા. પોતાની દાઢ વડે પૃથ્વીને ધારણ કરનાર અને યજ્ઞોરૂપી અવયવવાળા વરાહ ભગવાન માર્ગમાં રક્ષા કરજો. પર્વતોના શિખરો ઉપર પરશુરામ અને પ્રવાસમાં ભરતના મોટા ભાઈ રામચંદ્રજી લક્ષ્મણ સહિત મારી રક્ષા કરજો. મારણ, મોહન આદિ ભયંકર અભિચારો અને ગફલતમાંથી નારાયણ રક્ષા કરજો. ગર્વથી નર ભગવાન યોગભ્રંશથી યોગેશ્વર દત્તાત્રેય અને ગુણોના સ્વામી કપિલદેવજી કર્મના બંધનથી રક્ષા કરજો. ભગવાન સનતકુમારો કામદેવથી રક્ષા કરજો અને માર્ગમાં દેવોને નમસ્કાર ન કરવા રૂપી અપરાધી હયગ્રીવ ભગવાન રક્ષા કરજો. નારદજી સેવામાં થાતા અપરાધોથી રક્ષા કરજો. સર્વ પ્રકારના નરકથી
કચ્છપાવતાર ભગવાન મારી રક્ષા કરજો. કુપથ્યમાંથી ધન્વંતરી રક્ષા કરજો. જીતેન્દ્રિય ઋષભદેવજી સુખ દુઃખ શીત ઉષ્ણા આદિ ભયંકર દ્વંદ્વોથી રક્ષા કરજો. લોકપવાદથી યજ્ઞાવતાર રક્ષા કરજો. મનુષ્યકૃત વિઘ્નોથી બળભદ્રજી રક્ષા કરજો. ક્રોધવશ નામના સર્પોના ગણથી શેષનાગ રક્ષા કરજો. અજ્ઞાનથી વેદવ્યાસ ભગવાન, પાંખડીઓથી અને પ્રમાદથી બુદ્ધાવતાર અને ધર્મરક્ષાને માટે મહાન અવતાર ધારણ કરવાવાળા ભગવાન કલ્કી, પાપ બહુલ કાલિકાલના દોષોથી મારી રક્ષા કરજો. સવારમાં ગદાથી ભગવાન કેશવ, વેળુધારી ગોવિંદ ભગવાન થોડો દિવસ ચઢી આવે ત્યારે, બરછી ધારી નારાયણ પારવાહન કાળમાં અને ભગવાન વિષ્ણુ ચક્રરાજ સુદર્શન લાય મધ્યાહન કાળમાં રક્ષા કરજો. ઉગ્ર ધનુષ્યધારી મધુસૂદન ભગવાન ત્રીજા પહોરે, બ્રહ્મા વિષ્ણુ રુદ્ર એ ત્રણ મૂર્તિવાળા માધવ ભગવાન સાયંકાળે સૂર્યાસ્ત પછી હ્યશિકેશ અને મધરાતે તથા મધરાત પહેલા એકલા પદ્મનાભ ભગવાન રક્ષા કરજો. શ્રી વત્સલાંછન શ્રી હરિભગવાન પાછલી રાતે, ખડધારી જનાર્દન ભગવાન ઉષાકાળ વખતે, દામોદર ભગવાન સૂર્યોદય પહેલા અને કાળમૂર્તિ વિશ્વેશ્વર ભગવાન બધી સંધ્યાઓ વખતે રક્ષા કરજો. આપણો આકાર ચક્ર જેવો છે. આપની કિનારીનું ભાગ પ્રલયકાળના અગ્નિ જેવો અત્યંત તીવ્ર છે. આપ ભગવાનની પ્રેરણાથી ચોતરફ ઘૂમ્યા કરો છો. જેવી રીતે આગ વાયુની સહાયથી સૂકા ઘાસ ફૂસને બાળી નાખે છે, તેવી રીતે આપ અમારી શત્રુ સેનાને ધડધડાટ બાળી નાખો, બાળી નાખો. કૌમોદકી ગદા, આપમાંથી છૂટતી ચિંગારીનો સ્પર્શ વજર જેવો અસહ્ય છે. ભગવાન અજીતની પ્રિયા છો, હું એમનો દાસ છું. તેથી આપ કુષ્માંડ, વિનાયક, યક્ષ, રાક્ષસ, ભૂત અને પ્રેતાદિ ગ્રહોને સડસડાટ કચરી નાખો, કચરી નાખો તથા મારા શત્રુઓને ચૂર્ણ કરી નાખો. શંખ શ્રેષ્ઠ, આપ ભગવાન શ્રી કૃષ્ણની ફૂંકથી ભયંકર અવાજ કરી મારા શત્રુઓના દિલ ધ્રુજાવી દો અને યાતુમ ધન પ્રમથ, પ્રેમ, માતૃકા, પિશાચ તથા બ્રહ્મરાક્ષસ વગેરે ભયાનક પ્રાણીઓને અહીંથી ઝટપટ ભગાડી મૂકો. ભગવાનની પ્રિય તલવાર, આપની ધાર અત્યંત તીક્ષ્ણ છે. આપ ભગવાનની પ્રેરણાથી મારા શત્રુઓને છિન્ન ભિન્ન કરી દો. ભગવાનની વહાલી ઢાલ, આપમાં સેંકડો ચંદ્રાકાર મંડળ છે. આપ પાપ દ્રષ્ટિવાળા પાપમાં શત્રુઓની આંખ બંધ કરી દો અને એમને સદાય માટે અંધ બનાવી દો. એવા સૂર્ય વગેરે ગ્રહ, ધૂમકેતુ વગેરે કેતુ, દુષ્ટ મનુષ્યો, સર્પ વગેરે પેટે ચાલનારા જંતુઓ, દાઢવાળા હિંસક પશુ, ભૂતપ્રેત વગેરે તથા પાપી પ્રાણીઓથી અમને જે ભય હોય અને જે અમારા મંગલના વિરોધી હોય તે બધા ભગવાનના નામ, રૂપ અને આયુધના કીર્તન કરવાથી તત્કાળ નાશ પામે. બૃહદરથંતર આદિ સંવેદના સ્તોત્રોથી જેમની સ્તુતિ કરવામાં આવે છે તે વેદમૂર્તિ ભગવાન ગરુડ અને વિશ્વકસેનજી પોતાના નામોચ્ચારણના પ્રભાવથી અમને બધા પ્રકારની વિપત્તિઓથી બચાવે. શ્રી હરિનામ નામ, રૂપ, વાહન, આયુધ અને શ્રેષ્ઠ પાર્ષદ અમારી બુદ્ધિ, ઇન્દ્રિય, મન અને પ્રાણોને બધા પ્રકારની આપત્તિઓથી ઉગારી લે. સઘળું જગત ખરી રીતે ભગવાનનું જ સ્વરૂપ છે. સત્યથી અમારા સઘળા ઉપદ્રવ નાશ પામો. અભેદ દૃષ્ટિવાળાઓને ભગવાન ભેદરહિત છે, તો પણ એ પોતાની માયાથી ભૂષણ, આયુધ અને રૂપ નામની શક્તિઓથી ધારણ કરે છે. એ વાત નિશ્ચિત રૂપથી ખરી છે. તો એ સત્ય અનુસાર સર્વજ્ઞ સર્વવ્યાપક ભગવાન શ્રી હરિ સર્વ સ્વરૂપોના વડે સર્વકાળમાં અને સર્વ દેશમાં અમારી રક્ષા કરો. અભય વરદાન, જેના નામની ગર્જનાથી નૃસિંહ ભગવાન લોકોના ભયને મટાડે છે અને જેના પ્રભાવથી પ્રહલાદજી ઝેર વગેરે સર્વના સામર્થ્યને ગળી જાય છે, તેવા તે દિશાઓમાં, ખૂણાઓમાં, ઊંચે, નીચે, અંદર, બહાર અને ચારે બાજુએ અમારી રક્ષા કરો.
વિશ્વરૂપે કહો, હે ઇન્દ્ર, મેં તને આ નારાયણ કવચ કહું તે પાઠ કરી લે. પછી તું મોટા મોટા દૈત્યને વગર પરિશ્રમે જીતી શકીશ. આ કવચને ધારણ કરનાર પુરુષ જેની પણ સામું જુએ કે જેનો પગથી સ્પર્શ કરે તે પણ સમસ્ત ભયથી મુક્ત થઈ જાય છે. આ વૈષ્ણવી વિદ્યા ધારણ કરનારા પુરુષને રાજા, ચોર, ગ્રહ કે વાઘ આદિ હિંસક પશુઓથી કદી ભય થતો નથી. પ્રાચીન કાળમાં આ વિદ્યાને ધારણ કરનાર કોઈ કૌશિક ગોત્રના બ્રાહ્મણે આ વિદ્યા ધારણ કરી યોગ ધારણાથી નિર્જન દેશમાં પોતાનો દેહ છોડેલો. એક દિવસ પોતાની સ્ત્રીઓ સાથે ગંધર્વોનો અધિપતિ ચિત્રરથ વિમાનમાં બેસીને આકાશમાં જતો હતો. તે જ્યાં બ્રાહ્મણનો દેહ પડ્યો હતો ત્યાં ઉપર આવતા તુરંત વિમાન સહિતે ઊંધે માથે પૃથ્વી ઉપર પડ્યો. આ ઘટનાથી એના આશ્ચર્યની સીમા ન રહી. જ્યારે વાલ્ખિલ્ય મુનિઓ એને સમજાવ્યું કે આ નારાયણ કવચ ધારણ કરવાનો પ્રભાવ છે, ત્યારે ચિત્રરથ આ બ્રાહ્મણના અસ્થિને ઉપાડી પ્રાચી સરસ્વતીમાં વહાવી દીધી અને પછી એ સ્નાન કરી પોતાના લોકમાં ગયો. શ્રી શુકદેવજી શ્રી શુક ઉવાચે શ્રી શુકદેવજીએ કહ્યું, જે માણસ આ નારાયણ કવચને યોગ્ય સમયમાં આદર સહિત સાંભળે અને ધારણ કરે તેની સામે બધા પ્રાણીઓ આદરથી નમી પડે છે અને તે બધી જાતના ભયથી મુક્ત થઈ જાય છે. હે પરીક્ષિત, વિશ્વરૂપ પાસેથી આ વિદ્યા પ્રાપ્ત કરી ઇન્દ્રદેવે દૈત્યોને જીતી ત્રૈલોકયનું રાજ્ય ભોગવ્યો. ઇતિ શ્રી ભાગવતે મહાપુરાણે ષષ્ઠ સ્કંધે નારાયણ કવચ નામો અષ્ટમો અધ્યાય સંપૂર્ણ.